બારી ખુલ્લી છે આપણા ઘરની, તમને નહીં દેખાય હો. અમે પૂરી તરીએ છીએ, પવન દીદી લાપસી બનાવે છે. તો મમ્મી કોઈને ચલ્લા કરી છે. તો ગાઈસ આપણે છીએ ને તો ઉપરથી જમી અને નીચે આવી જઈએ. મિત્રો જજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જ હશો. આજે આપણે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ ગાડીમાંથી. કાલે તો બ્લોગ ઉતાર્યો નહોતો, આજે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે આપણા માટે પાછી એક બહુ મોટી ખુશખબરી છે, કારણ કે આજે જઈએ છીએ આપણે નવા ઘેર એટલા માટે જઈએ છીએ કારણ કે આજે રહેવા જવાનું છે, એટલે માટલી મૂકવાની છે. પછી ટૂંક સમયમાં આપણે ગાંધીનગરમાં રહેવા જતા રહીશું, બરાબર? એના કારણે તો હવે જઈએ છીએ માટલી મૂકવા માટે. અને મિત્તુભાઈ પપ્પા રેડી થઈ જશે. મિત્તુભાઈ તો અમારા સદ નહીં ઘેર, કારણ કે એ તો 3 દિવસથી એમના મમ્મા ઘેર છે, એટલે મિત્તુભાઈ છે નહીં આપણા ઘેર. પણ આપણે હું ને મિત્તુભાઈ પપ્પા બે નીકળ્યા છીએ. મિત્તુભાઈ નાની નાના માસી એ બધા ત્યાંથી ડાયરેક્ટ આવશે. તો આપણે આવી જઈએ ગિફ્ટ સિટી સર્કલે અને હવે જવા નીકળી જશે. તો ટૂંક જ સમયમાં આપણે આપણા ઘેર પહોંચી જઈશું, નવા ઘેર, બરાબર? તો લેડો અમે નવા ઘેર શું આગળ વિધિ કરીશું એ તમને બ્લોગમાં બતાવતા રહીશું. તો જોતા રહેજો તમે મારો બ્લોગ, ભૂલતા નહીં બ્લોગ જોવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આપણે પહોંચી જઈએ સરગાસન. હજી તો વાર તો પહોંચા નહીં, જે જગ્યાએ પહોંચવાનું છે, પણ નડશો આપણને ટ્રાફિક, કારણ કે સવારમાં ટ્રાફિક ના નડો તો ગાંધીનગરની સવાર થાય નહીં. એટલે કહેવાય ને કે સવારે નીકળીએ તો ટ્રાફિક તો પૂરેપૂરું હોય જ આપણા જોડે. તો લેડો ટ્રાફિકને પાર કરી અને આપણે જઈએ આપણી મંજિલ તરફ, બરાબર મિત્રાજ? તો ટ્રાફિકના આપણે થોડો ઘણો સ્ટ્રગલ કરવો પડશે, કારણ કે જો 28, 27, 26, 25 ચાલુ જ છે. જ્યારે ઓકડા પૂરા થાય તાના આપણે ટ્રાફિકને પાર કરીશું અને જઈશું આપણી મંજિલે, બરોબર? તો જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબર પહેલા કરી દેજો. ફાઇનલી એકદમ નજીક આવી જઈએ આપણે. ટૂંક જ સમયમાં આપણે પહોંચી જઈશું આપણા ઘેર, બરોબર? તો બન્યા રહેજો વ્લોગમાં, ભૂલતા નહીં જોવાનું, કારણ કે ઘણા સમય પછી, એટલે કે 3 દિવસ પછી આપણે આવીએ છીએ આપણા ઘેર, બરોબર? તો જોઈ લો, દેખાય તે આપણો ઘર. આવી જો હવે આવશે આપણો ગેટ, અને ગેટથી અંદર જઈશું એટલે આપણું આવશે હા મુગર. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં તો ચલો આવી ગયા આપણે ગેટની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ને હા મી સોસાયટી તો ત્યાં આપણું ઘર છે, એકદમ નજીક. જોઈ લો, એવું બારી ખુલ્લી છે આપણા ઘરની, તમને નહીં દેખાય હો, બાકી કાયદેસર બારી ખુલ્લી છે. અને હવે આપણે જઈએ છીએ આપણા ઘેર. તો હાલો ઘેર જઈએ, પછી કામકાજ કરવાનું છે તો કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જય માતાજી, આપણા મમ્મીને આવી જાય છે આપણા નવા ઘેર. તો જો હા જાવટ ચાલુ જ હતા બધી. જો પપ્પા ઊંઘ્યા, દાદા, પીનલ માસી, મોમા, બા, પછી મમ્મી અને આ જો માટલી. બો મમ્મી એવું જો 12 છોકરા બધો હેસકો બેસકો બધું ખાઈ જો. આપણે માટલી મૂકવાની તૈયારી કરી દીધી છે ને બધી સજાવટ ને કરી દીધી છે, જોઈ લો. અને મીતુભાઈ ત્યાં છે ને આવો
પૂરીબા માટલી મૂકવાના છે તો પૂરીબા આવી છે ટીનો મમ્મી પેલા બધો લાઈન સેટ થઈ જતો જોઈ લે તો આપણે માટલી મૂકવાની છે તો મૂકી દઈએ. તો જો પૂરી બન ચાલુ કરસ મમ્મી આઈ નહીં જોવાનું અમે ખાલી हम सॉल्व करता है वो हम भी दे दीजिए मम्मी ते फोन पे आई से ऊपर आई से ना दे दो आई से ना दे दो આપણે માટલી મૂકવાની તૈયારી કરી દીધી મેકો માટલી આવી જશે આપણે आई ना ले अब फटी हम हाथ रखो પોત છોડે મને દે આઈ જા પોત ખાઈ તો જી આઈ જા ઓ આઈ તો જી જા ખુશી તમે પોત ખુશી આવતી રહે પોત ના લાઈન કે કર દેની मोहम्मद दया आया આઈ છે कई तारीख आ रही અમે પૂરી તરીએ છીએ પવન દીદી લાપસી બનાવે છે जानकी बेदू अनिता भाभी जोत खरा हाँ दिया गुल्ला बनावशु ओहो मासी हाँ पूरी बनावशो ने बनावो ता गगा શું કરો છો થઈ ગયું માટલી મૂકાઈ છે બધી કરીએ જમવા બેહાડી જોઈ લે હા અને હવે પેલો ગોયની નહીં હો જમવાનું તૈયાર થઈ જશે તો મમ્મી કોઈને ચોલા કરી છે કશું ના ખાવ બીજી વાત તો ગાઈસ આપણે છીએ ને તો ઉપરથી જમી અને નીચે આવી જઈએ છીએ અને ગાર્ડનમાં જો બધા આવી જઈએ છીએ અમારે અને છોકરો તો હિંચકા ખાય છે મીઠું ને હજુ હા જો મીઠું તો છે તમે બધા મજા ને જલસા કરો તો હા લે તો આપણે બેઠે છીએ પછી પકડી આપણે કિચન થી જઈએ છીએ ઉપર ઘેર આપીને દિયા ને તો બધા ઘેર જો આપણે જઈએ તો જો અને બુરી લેડો બીનો તો જઈએ આપણે ઘેર જઈએ ચમકા હવે ઉપર જઈશું ઉપર જઈને પછી જવાનું તો ઘેર જવાનું એટલે સીધા આપણા ઘેર જઈશું એના કારણે હલો હવે ઘેર પકી જઈએ આમ ઠંડુ લાગે ને આમ તાપ લાગે ને અહીંયા એટલે તાપ લાગે વર્ગે જો એટલે કહું અહીંયા એટલે તાપ લાગે ભરું જાય તે પીનું આવો બુરી બાયો અને અમે આવી રહી આપણે જવાનું સગે તાપ લાગે તાપ રમીલા બા ઉપર છે તો બેઠા ને ત્યાં બોલા એટલે તો મમ્મીને એમ કહેશે કે અમે નીચે આવીએ તો આપણે અહીંયા બેસીએ બરાબર તો થોડીક વાર આવી ગઈ તો પણ વિડીયો મને કીધું મમ્મી ચાલ ના કીધું મમ્મી પણ મેં ના પડી ખાલી ખોટી હું તો લઈ જાઉં અમે આડાવડી મૂકી જાય કોક દાડો ના હોય ખોઈ બહુ જાય તો જોતી નથી મારો વાંધો નહીં તું તો તું રાખ આમાં તો મમ્મીની છે ને
એટલે મમ્મી આવશે બૂન આવશે એમ થાય કે આવ્યો છે આવી જા ઊંચી બાજુ એ ગેટથી સીધો શીખવાય એપમાં છેલ્લો માટલી બાટલી મૂકીને જમવાનું આપણે દીકરીઓ જમાડવાની હતી તો દીકરીને જમાડી દીધી જમાડીને પછી થોડીક વાર તે વગર આરામ કર્યો હતો ગાર્ડનમાં થોડું ફર્યો અને હવે જવા નીકળી ગયો આપણે ઘેર તો મિતુભાઈને એને તો જે એમના મમ્મા ઘેર અને આપણે જઈએ આપણા ઘેર એટલે હવે જવા નીકળી જશે જોઈ લો રસ્તામાં છીએ હવે જઈશું ઘેર આપણે ઘેર પકે પછી ઘરનું વાતાવરણ જમનું છો એ ઘેર બતાવીશું અને આ છો કઈ સર્કલ આવી મિત્ર આવી આપણે જજીરોનું સર્કલ છે ત્યાં આગળ પહોંચ્યા છીએ આપણે અહીંયા તો અહીંયા આમ વાતાવરણ એવું બતાવો કે જાણે પેલા એમાં ગિરનારના જંગલમાં હોય ને એ ટાઈપના જો વાઘના બાગ બધું બતાવો જો આ વિડીયો પેલું સર્કલ જ એ ટાઈપનું બનાવેલું છે કે જાણે ગાંધીનગરમાં પેલું એ હોય ને આપણે ગિરનારની અંદર છે ને અને ગ્રીન સિટી કહેવાય એના કારણે એ ટાઈપનું જ આપણને અહીંયા નજારો બતાવો છો બરાબર અને આ નવું ગાર્ડન બનાવીશ બધી અહીંયા રાતનો નજારો જોતા રહેશો ફોરસ્ટિંગ આ ઇન્ફોસિટી જે આપણે મેટ્રોનું સ્ટેશન કહીએ ને એ રહ્યું છે બરાબર તો હવે જઈએ છીએ આપણે ઘેર ફટાફટ ઘેર જતા રહીશું ઘરે જઈ અને ઘરનું કામકાજ કરીશું હવે અહીંયા બધું કમ્પ્લીટ કરીને આવ્યા ગમે ત્યારે આપણે આવવું હોય ત્યારે ખાલી એક જોડી કપડાં લઈને આવી જવાનું રહેવા માટે બધું સામાન લાવી દીધું છે આપણા નવા ઘેર બરાબર એટલે જ્યાં ઈચ્છા થાય ત્યાં આવતું રહેવાનું રહેવા માટે હાલો તો જઈએ આપણે આપણા ઘરે કારણ કે ગમે ત્યાં જઈએ પણ જે જૂનું ઘર એ જૂનું ઘર જૂના ઘેર જઈએ ને એટલે આપણને આમ રોનક જ અલગ લાગો એટલે હવે જઈએ આપણા જૂના ઘેર આપણે ઘેર આવી જતો ઘેર આવીને કામ બામ ખાસું બધું હતું તો કામ બામ પતાવીને રસોઈ કરીને જમી લીધું જમીન વિડીયોનો એન્ડ આપવાનો હતો એટલે વિડીયોની શરૂઆત કરી તો જો આ ટાઈમ થયો છે 10:17 બાકી છે અને આપણે હવે વિડીયોનો અહીંયા એન્ડ આપીશું તો અમારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ કરવાની ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો અને ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો